આજે આપણે શીખશું ગોડાઉન ક્રિએટ કરતા. તેના માટે આપણે જઈશું કંપનીમાં ક્રિએટ કરશું કંપની. કંટ્રોલ સેવ આપશું. નોટિફિકેશન ન આપી દેશે ને કંટ્રોલ સેવ કરી દેશું. વાઉચર એન્ટ્રીમાં જશું. પેલા આપણે ક્રિએટમાં જશું, બરાબર, અને ગોડાઉન ક્રિએટ કરશું. બાય ડિફોલ્ટ એક નોન પર ક્રિએટ ન્યૂ એમાં આપણે દઉં FIRST ફર્સ્ટ ગોડાઉન. સેકન્ડ ગોડાઉન. હવે વાઉચરમાં આપણે જશું. હવે F9 દબાવશું, પરચેસ કરશું. એમાં સપ્લાયર ઇનવોઇસ નંબર આપી દેશું. પછી એન્ટર. ડેટ ચેન્જ કરવી હોય તો બાકી ડેટ અત્યારે આપણે બાય ડિફોલ્ટ ચીજ એ રાખીએ. પાર્ટી ક્રિએટ કરશું, એન્ટર છે ABC એન્ટર. અંડરગ્રુપ હશે સેનવી ક્રેડિટર. મેન્ટલ બિલ બાય બી મૂકી દઈએ, આપણે જરૂર નથી. કંટ્રોલ થી સેવ કરવું જોઈએ. પરચેસ લેજર તો એલ્ટોસીથી નીટ ક્રિએટ કરશું. પરચેસ અંડરગ્રુપ આવશે પરચેસ અને એને આપણે કંટ્રોલ થી સેવ આપી દઈએ. હવે આપણે કરશું નેમ ઓફ આઇટમ તો આઇટમ ક્રિએટ. આપણે લઈશું માઉસની ખરીદી કરીએ. અંડરગ્રુપ આવશે તો અહીંયા અલ્ટર સી. અંડરગ્રુપ છે HP કંપનીનું નામ. અહીંયા આપણે આપશું યસ. કેટેગરી અલ્ટર સી કરીને ક્રિએટ કરીએ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ. યસ. પછી યુનિટ તો ક્રિએટ કરશું પીસીસ. હવે ગોડાઉન આપણે અહીંથી લઈ લઈએ મેન ગોડાઉન જ. ક્વોન્ટિટી આપણે 50 ની રાખીએ. તેનો પ્રાઇસ રાખીએ ₹150. પછી આપણે ખરીદી કરી લઈએ. તો એ નથી તો આપણે અલ્ટર સી ક્રિએટ કરીએ. PO અંડરગ્રુપ HP ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પીસીસ. ગોડાઉન તો મેઇન લોકેશન જ અત્યારે રાખીએ અને તેના પર 50 પીસની ખરીદી કરીએ. તેનો ભાવ આપણે રાખશું પર આઇટમ 200. બહાર નીકળશું. હવે આપણે ડિસ્પ્લે રિપોર્ટમાં જશું. ડિસ્પ્લે મોર રિપોર્ટ. તેમાં આપણે જોશું ઇન્વેન્ટરી બુક્સ. ઇન્વેન્ટરી બુક્સમાં આપણે જશું ગોડાઉન્સમાં આપણે જશું તો મેન ગોડાઉન્સમાં અલ્ટર F1 કરશું. તો ટોટલ 100 પીસ, 50 પીસ કીબોર્ડના અને 50 પીસ માઉસના છે મેન લોકેશન ઉપર. હવે આપણે પાછા બહાર નીકળશું તો ફર્સ્ટ ગોડાઉનમાં આપણે અત્યારે એમાં કઈ આપેલ નથી એટલે એમાં કઈ છે નહીં. સેકન્ડ ગોડાઉન તો એમાં પણ કઈ નથી. હવે આપણે કરશું એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં માલ ટ્રાન્સફર કરવા માટે. તેના માટે આપણે જઈશું વાઉચરની અંદર આપણે સ્ટોક ટ્રાન્સફર માટે સ્ટોક જનરલનું વાઉચર ખોલશું. તેના માટે આપણે શું કરશું, એને છે શોર્ટકટ કી
અલ્ટર F7 સ્ટોક જનરલ આવી ગયું. હવે અહીંયા નેમ ઓફ આઇટમ તો ત્યાં આપણે લઈશું માઉસના 30. અત્યારે આપણે મેન લોકેશન પહેલા આપી દેવું. માઉસ તો ક્યાંથી લઈ આવશું તો મેન લોકેશન ઉપર. તેમાંથી આપણે કેટલા લેવા છે 30 પીસ. તેની પ્રાઇસ આવી ગઈ. હવે આપણે બીજું શું કરશું કીબોર્ડ તો એ ક્યાંથી લઈ આવશું મેન લોકેશન ઉપર. એના પણ કેટલા 30 પીસ. ઓકે હવે ડેસ્ટિનેશન આપણે આ 30 પીસ ક્યાં ક્યાં ટ્રાન્સફર કરશું એ આપવાનું. તો શું આપશું પેલા માઉસ કેટલા પીસ મેન લોકેશન નહીં આપણે અહીંયા દઈશું ફર્સ્ટ ગોડાઉનમાં આપણે જવા દઈશું 20. પછી કીબોર્ડ એમાં આપણે ફર્સ્ટ ગોડાઉન ને આપણે કેટલા પીસ 20 પીસ. પાછો આપણે લેવું માઉસ. હવે ત્યાં આપણે લેશું સેકન્ડ ગોડાઉન. ત્યાં આપણે જવા દઈએ 10 પીસીસ. પાછો આપણે લેશું કીબોર્ડ. એ પણ સેકન્ડમાં જવા દેશું. ત્યાં પણ આપણે 10 પીસ જવા દેશું અને એન્ટર આપશું. હવે આમાં જોઈ લેવાનું નીચે જોવો બે બાજુ 60 પીસીસ 10,500 અને આ બાજુ પણ 60 પીસીસ 10,500 બંને બાજુ પીસીસ અને ટોટલ સેમ થઈ જવું. પછી રિપોર્ટમાં જઈને ચેક કરતા આવીએ. તો રિપોર્ટ ચેક કરવા માટે આપણે જઈશું ડિસ્પ્લે મોર રિપોર્ટ. એમાં જશું ઇન્વેન્ટરી બોક્સ. એમાં જશું ગોડાઉનમાં હવે આપણે ફર્સ્ટ ગોડાઉનમાં જશું તો જો એમાં ટોટલ 40 પીસ. અલ્ટર F1 દબાવશું એટલે ડિટેલ સહિત હશે કે 40 પીસમાંથી 20 પીસીસ છે એ કીબોર્ડના છે ને 20 પીસીસ છે એ માઉસના છે. એવી રીતે મેન લોકેશન ઉપર તો મેન લોકેશન ઉપર આપણી પાસે કેટલા પીસ પડ્યા છે ટોટલ 40 પીસ કીબોર્ડના અને 20 પીસ માઉસના. અને સેકન્ડ ગોડાઉન એનામાં પણ આપણે જોઈ લે તો એમાં શું છે કીબોર્ડ 10 પીસ માઉસ 10 પીસ. આ રીતે આપણે ગોડાઉન ક્રિએટ કરી શકીએ. ગોડાઉનમાં માલ રાખી શકીએ અને એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં માલ ટ્રાન્સફર કરી શકીએ.